ગુજરાતની અતિવૃષ્ટિનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો હતો। કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યો છે કે રાજ્યમાં વરસાદથી મોટું નુકસાન થયું હોવા છતાં રાજ્ય સરકારે સહાય માટે કેન્દ્રની રજૂઆત કરી નહીં અને લોકો સાથે અન્યાય કર્યો છે। सांसद शक्तिसिंह गोहिल द्वारा सवाल पूछायो हतो कि गुजरातमां अतिवृष्टिथी खेडूतोने जे नुकसानी थई छे अने लोकोनुं मोटा प्रमाणमां नुकसान थयुं छे त्यारे केन्द्र सरकार द्वारा गुजरातने केटली सहायनी रकम प्रदान करवामां आवी छे। त्यारे आ सवालनो जवाब आपता केन्द्र सरकारे कह्युं नुकसानीना सर्वे अंगे राज्य सरकार आवेदन आपे अने गुजरातमां नुकसानी माटेनुं आवेदन राज्य सरकारे केन्द्रने सोंप्युं हतुं। त्यारे आ ज मुद्दे बनासकांठाना खेडूतो शुं कही रह्या छे आवो सांभळीए मारो अवाजमां। कमोसमी वरसाद ने लईने क्यांक ने क्यांक गुजरातना खेडूतोने मोटा प्रमाणमां नुकसान थयुं हतुं। केन्द्र सरकारे आ बाबतने लईने एक योजना जाहेर करवामां आवी हती पण कमनसीबी एवी आवी के गुजरात सरकारे जे केन्द्र सरकारने जे रजूआत करवानी होय रजूआत ज नथी करी, जेने कारणे क्यांक ने क्यांक उत्तर गुजरात अने समग्र गुजरातना खेडूतोने मोटुं नुकसान थई रह्युं छे। आ बाबतने लईने बनासकांठाना खेडूतो शुं कही रह्या छे सीधी वात करीशुं। साहेब शुं कहेशो? पाडाना वाखे पखालीने डाम जे वाड चीबड़ा गळती होती आशा शो रखाय। कृषि मंत्री श्री जे गुजरातनी अंदर वरसादना लीधे खेडूतोने नुकसान थयुं हतुं ने एनी केन्द्र सरकारमांथी सहाय मेळवा माटे रजूआत करवी पड़ती है, वास्तविकताओ छे। पण केन्द्र सरकारमांथी पण ज्यारे कृषि मंत्री एवुं बोल्या छे के गुजरातमांथी कोईए रजूआत पण नथी करी, तो हूँ तो एवुं कहूं छुं के आ मुद्दे कृषि मंत्री माननीय राघवजी भाईए राजीनामું આપવું જોઈએ जो थोड़ा घणी शरम बची हो तो। नहींतर हूँ जनताने एम कहूँ कि जो कृषि मंत्री खेडूतो साथे मस्करी करता हो तो आवनार समयमां खेडूतोए एमनी मस्करी करवी જોઈએ અને કોઈ પણ ગામડાની અંદર પગ ન મૂકવા દેવો જોઈએ। વાતો ખેડૂતોની મોટી મોટી કરે છે અને જ્યારે એમના ઘરને કોઈ ગ્રાન્ટ આપવાની છે, એમના ઘરને કોઈ સહાય આપવાની છે, કેન્દ્ર સરકારમાંથી આ લોકો જો માગણી ન કરી કહેતા હોય અને વાતો મોટી મોટી કરી છે, માટે મારે તો કૃષિ મંત્રીને કહેવું છે કે મંત્રી સાહેબ રાજીનામું સ્વૈચ્છિક આપી દો જો તમારામાં શરમ બચ્યો તો, નહીંતર અમારી મસ્કરી કરવાની બંધ કરો। અમે તમારી જોડે ભીખ નથી માંગતા, અમે અમારો અધિકાર માગીએ છીએ। ચોક્કસથી તો અહીંયા ખેડૂતોને જે મોટું નુકસાન થયું હતું સમગ્ર વાત પડદા પાછળ ઢંકાયેલી હતી, પણ અચાનક કોંગ્રેસના જે સાંસદ છે એમણે જ્યારે રજૂઆત કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો। હવે આમાં ખેડૂતોને કઈ જગ્યાએ કેટલું કેટલું નુકસાન થાય છે કદાચ મને એમ લાગે છે કે કૃષિ મંત્રી જે છે એમના ઘણા વખત હું વિડીયો જોઉં કે ઓર્ગોનિક ખેતીની બધી વાતો કરે પણ ખેડૂતની સાચી સમસ્યાઓ એમના સુધી નથી પહોંચતી। હવે ઉત્તર ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો એના કારણે મગફળીનો પાક કાળો પડી ગયો। હમણાં સરકારે સંઘની અંદર મગફળીની ખરીદી તો ચાલુ કરી પણ 10 ટ્રેક્ટરમાંથી 8 ટ્રેક્ટર પાછા મૂકવામાં આવે અને એના કારણ કે મગફળી કાળી પડી ગઈ છે। મગફળીની પાછળ જે ડાંઠા છે એ ડાંઠા નીકળ્યા નથી, પૂંછડી રહી ગઈ છે। આ પૂંછડી સરકારની નડી રહી છે અને હેરાન થઈ રહ્યા છે ખેડૂતો। NDRF માંથી સરકાર કેન્દ્ર સરકાર જ્યાં ત્યાં સરકારમાં જો નુકસાન થયું હોય રાજ્ય સરકારોમાં ત્યાં સહાય કેન્દ્ર સરકાર ફાળવે છે, પણ એના માટે રાજ્ય સરકારે આવેદનપત્ર આપવું પડે કે ભાઈ મારા વિસ્તારની અંદર આટલી આટલી જગ્યાએ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને એ નુકસાનને અનુસંધાને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે। પણ શક્તિસિંહ ગોહિલ સાહેબે જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો ત્યારે એના જવાબની અંદર એવું કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી એવી કોઈ માંગણી થઈ જ નથી અને આ વિશે ગુજરાતના કૃષિ મંત્રી કુંવરજીને પૂછવામાં આવ્યું તેમણે એમ કહ્યું કે હું પણ આ વિશે કંઈ જાણતો નથી। તો તમે સરકારમાં શું કામ બેઠા છો? એક બાજુ ડબલ એન્જિનની સરકારની વાતો કરો અને તમારા બંને એન્જિન ફેલ છે। એક એન્જિન નાનું એન્જિન ફેલ થઈ ગયું એને બહાનું બતાવી અને મોટું એન્જિન તો હાવ નિષ્ક્રિય થઈ ગયું છે। ખેડૂતોની હાલત બહુ દયનીય છે। તમારે તમારા ઘરના રૂપિયા નથી આપવાના, ગુજરાત સરકારે નથી આપવાના, પણ ખેડૂતોને દરેક વાતે આ રીતે અન્યાય થતો હોય અને એમાં પણ ઉત્તર ગુજરાતને તો બહુ અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતોના માલના ભાવ નથી મળતા, પાણી માટે અહીંયા આગળ ખેડૂતો તરસી રહ્યા છે। અમારો ધાનેરા તાલુકો પાણી માટે બધા તાલુકાઓને પાણીની વ્યવસ્થા થઈ રહી છે। જ્યાં થરાદ જેવા તાલુકાની અંદર નહેર છે એ વિસ્તારના તળાવો ભરવામાં આવે છે અને અહીંયા જ્યાં એક એક ગામની અંદર પીવાના પાણીના ફાંફા છે ત્યાં આગળ કોઈ પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવતી। આ ધાનેરા તાલુકા અને ઉત્તર ગુજરાત સાથે આવો અન્યાય કેમ? એનો જવાબ કોણ આપશે? કુંવરજી તમે ખાલી માંગણી કરી હોત ને તો કેટલાય ખેડૂતો જે હાલ માથે હાથ દઈને રોઈ રહ્યા છે કમોસમી વરસાદના કારણે એ લોકોનું ભલું થઈ ગયું હોત, પણ તમારે ખાલી મત જોઈએ છે, પ્રજાનો મન નથી જોઈતું। આ પ્રજા સમય આવે એનો બદલો તમારી પાસે લેશે, પણ તમે પ્રજા માટે બેઠા છો તો પ્રજાનું કાર્ય કરો ને। મગફળીનો પાક સારા પ્રમાણમાં થયો, ભગવાન ખૂબ રાજી હતા, પરંતુ છેલ્લે પાક નિષ્ફળ ગયો અને વરસાદના કારણે મગફળી કાળી પડી
ખેડૂત ખૂબ દુઃખી છે. એમને માણસોને ડફોળ બનાવી અને ચૂંટણીના ટાઈમે આ લોકો વોટ લઈ જતા હોય છે અને બિચારા ખેડૂતો ભોળા મને વોટ આપી દે છે અને આ લોકો ખૂબ દુરુપયોગ કરે છે. એટલે ખેડૂત ખૂબ દુઃખી છે. ખેડૂતને ઘરે હાલની તારીખમાં ખર્ચા કાઢવા ખૂબ કાઠા છે. ખેડૂત ખર્ચા કાઢવા બરોબર છે. હવે માણસોને એમને ઘરે લગ્ન પ્રસંગ હોય તો એમની પરિસ્થિતિ કેવી હોય, એમના છોકરાને હગાઈ કરવા કોઈ તૈયાર નથી. ખેડૂતના દીકરાને વિચાર કરો તમે. આજ સરકાર કહી રહી છે કે અમે વિકાસ કરીએ. એટલે તમે વિકાસ કરો એ બરોબર છે, પરંતુ ખેડૂતોમાં કોઈ દાડો વિચાર કર્યો છે? એ જે ખેડૂતના ઘરમાંથી અનાજ નહીં પાકે તો બધાનું પેટ ક્યારે ભરાશે? સાહેબ, તમે બીજે ત્રીજી વાતો કરો છો, દુનિયાની બીજી આખી વર્લ્ડની વાતો કરો છો. અરે ઘરના ખુદના પગમાં બળે એ તો તમે થોડું વિચાર કરો. ખેડૂત ખૂબ દુઃખી છે. એટલે મહેરબાની કરી સરકારશ્રીને મારે એટલું કહેવું છે કે ખેડૂતને મત દુઃખી કરો અને ખેડૂતોનું ધ્યાન દોરો. ધાનેરાની અંદર પાણીની ખૂબ મોટી સમસ્યા છે. નેતાઓ ડફોળ બનાવીને વોટ લે છે, અમે તમને ઓમ કરી દઈશું ઓમ કરી દઈશું, અને વળીને પછી ફોને ઉપાડતા નથી. એટલે આ મૂર્ખાઓ કેમ એવું કરો છો ખેડૂતો હંગાતે અન્યાય? અને મહેરબાની કરી અને ખેડૂતોને દુઃખી ના કરતા. કમોસમી વરસાદને કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતોને જબરજસ્ત જ્યારે નુકસાન ગયું હતું, ક્યાંક ને ક્યાંક એક સરકારની નાનકડી ભૂલને કારણે આજે લાખો ખેડૂતો ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રહ્યા છે. આજે ગુજરાત સરકાર કૃષિ મહોત્સવનું આયોજન દરેક તાલુકાઓને કરી રહી છે, પણ સરકારને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો ત્યારે એને પાક નિષ્ફળ થયો ત્યારે એમને સહાય પણ નથી આપવામાં આવી. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કહ્યું કે મારા ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો પણ ખેડૂતોને સહાય નથી મળી. ત્યારે આ સરકારે કહ્યું, કેન્દ્ર સરકારે, કે કોઈ રજૂઆત ગુજરાત સરકાર તરફથી કરવામાં નથી આવી, અમે સહાય કેવી રીતે આપી શકીએ? પણ ગુજરાત સરકાર પણ જો રજૂઆત કરવામાં નિષ્ફળ નીકળી હોય તો ગુજરાત સરકાર રજૂઆત ન કરી શકતી હોય તો ગુજરાત સરકાર આ ખેડૂતોને સહાય કેવી રીતે આપશે? ગુજરાત સરકાર આજે ખેડૂતોના નામે કૃષિ મહોત્સવ ખોટી રીતે ઉજવી રહી છે. ખર્ચા કરી રહી. ખર્ચો કૃષિ મહોત્સવ ઉજવવાને કારણે ખેડૂતોને આપ્યો હોત તો આજ ખેડૂત ખુશીઓ સુખ હોત. એના માટે ખેડૂતો આજે ખૂબ તરડી રહ્યા છે. ખેડૂતોની હાલત નંદનીય ખરાબ થઈ રહી છે અને ઉત્તર ગુજરાતને પણ સાપ ખરાબ કરવા માટે આ સરકાર કરી રહી છે. ગુજરાત સરકાર તો નિષ્ફળ નીકળી, પણ કેન્દ્ર સરકારે પણ બોનું આપ્યું કે ગુજરાત સરકાર અમે રજૂઆત નથી કરી. રાજ્યસભાના શક્તિસિંહ ગોહિલે અનેક વાર રજૂઆત કરી, છતાં પણ કોઈ સરકારે રજૂઆત સાંભળી નથી. એ સરકાર સાંભળે અને હજી પણ પગલાં લે અને ખેડૂતોને સહાય આપે એવી અમે ખેડૂતો વિનંતી કરી રહ્યા છીએ. ચોક્કસથી તો અહીંયા જે ખેતી એટલી બધી મોંઘી બની છે કે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન સામે ખર્ચ વધી ગયો છે. આને પરિણામે ખેડૂતોની દશા અને દિશા ખરાબ થઈ છે. ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ હોય કે માવઠું હોય કે જે પણ હોય, જેને લઈને ખેડૂતોને નુકસાન થાય છે અને જેની જવાબદારીથી રાજ્ય સરકારની ખેડૂતોને બેઠા કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ, એ પ્રયત્ન કરવામાં ક્યાંક નિષ્ફળ. હવે પહેલાં તો હું વાત કરું કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, એ જાહેર કરેલો છે. તો જે કેન્દ્રમાં જે નેતાઓ ખુરશીઓ પકડીને જે બેઠા છે એમને કહો કે આ ખેતી પ્રધાન દેશ છે ને એમાંથી તમે નાબૂદ કરી નાખો, કારણ કે તમારો ખેતી પ્રધાન જે દેશ જાહેર કરેલો છે, તમારા ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કથળી થતી જાય છે. અને જ્યાં વાત કરીએ ગુજરાતની ને ગુજરાતમાં એમાંય બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતો દિવસે ને દિવસે કંગાળ બનતા જાય છે. જે બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં પાણી નથી. અહીંના જે નેતાઓ છે ચૂંટી અને પોતાની ખુરશી પકડીને જે બેઠા છે એમને કેન્દ્રમાંથી જે બેઠા છે એમને પૂછું છું કે તમે અહીંના નેતાઓને પૂછો કે તમને જે ખેડૂતો અરજી આપે છે, પાક નિષ્ફળની જે અરજીઓ આપે છે, એ અરજીઓ તમે કઈ તિજોરીમાં મૂકો છો કે અમારા સુધી પહોંચતી નથી. હાલમાં જે શક્તિસિંહે ત્યાં સભામાં જાહેરાત કરી કે ભાઈ અમારા ગુજરાતના ખેડૂતોને મગફળીનો જે કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો, એ પાકનો કંઈ થયું તો કેન્દ્રમાં ત્યાં કીધું કે અમને તો આ વિશે કંઈ જાણ થઈ નથી. તો આ વિશેના કાગળો કઈ તિજોરીમાં પડ્યા રહ્યા, કેમ આગળ જતા નથી? ન જવાનું કારણ જે કેન્દ્રમાં બેઠા છે એમને કહું છું કે સાહેબો, અહીંના જે નેતાઓ છે એમની ખુરશીઓ ખાલી કરાવી અને એમને પૂછો કે ખેડૂતોની દિવસે ને દિવસે હાલત કફોડી થતી જાય છે, એ તમે હાલત કેમ કફોડી થતી જાય છે? અહીંયા પાણી નથી. જે મેઇન વાત છે જે પાણી તો છે જ નહીં. અહીંયા ક્યાં છે પાણી? દિવસે ને દિવસે અહીંના નેતાઓ પોતાની
ખુરશીઓ પકડી અને પોતે 50-50 લાખ વાળી ગાડીઓ લઈ અને અહીંયા ફરે છે. એમને પૂછો કે રોડ રસ્તા અને પાણી, જ્યારે ચૂંટણી વખતે રોડ રસ્તા અને પાણીની જે બોયધરી આપે છે એ રોડ રસ્તા અને પાણી તમારા ક્યાં ગયા? અહીંયા પાણી નથી, રસ્તા નથી કે રોડ નથી. એ તો બરાબર છે, પણ ખેડૂતો જે પોતાનો પાક પકવી અને પોતાને માર્કેટ સુધી લઈ જાય છે એનો ભાવ તો પૂરતો આપો. ભાવ નથી મળતો અને જે સંઘમાં જે ભાવ જાય છે, દિવસે ને દિવસે 4-5 કિલોમીટરની લાઈનો થાય છે. એમાંથી માંડ કોઈ 5 ટોલાની ત્યાં આગળ ભરતી થાય છે, બાકી કે આવતીકાલે. જય હો. ચોક્કસથી જો અહીંયા વાત કરવામાં આવે, બનાસકાંઠા જિલ્લામાં ખેતી જબરજસ્ત રીતે ક્યાંક ને ક્યાંક ફાયદાકારક હતી, પણ એની સાથે પાણીની કિલ્લતને કારણે જબરજસ્ત નુકસાન છે. ખેતીની પરિસ્થિતિ કેવી રહેશે, શું કહેશો? પ્રકાશભાઈ, ખેતીની પરિસ્થિતિ તો બહુ વિકટ છે, પણ એની સાથે સાથે એક મહત્વનો મુદ્દો આજ ખેતીનો છે, પણ એ યુવાધન સાથે સંકળાયેલો છે. એના માટે પણ આજ કદાચ વાત કરું કે ગામડામાં ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતને તેના છોકરા ભણાવવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. એવા સમયે ગામડાઓ સુધી ડ્રગ્સ પહોંચી ગયો છે. ધાનેરા જેવી નેની સિટીની અંદર સ્મેક્સ જેવા પાવડરોનું વિતરણ થઈ રહ્યું છે. યુવાધન બરબાદ થઈ રહ્યો છે. ખેડૂતને ખાવાના ફોફા છે, એ સમયે ખેડૂતના બાળકો આજે નશાના રવાડે ચડી ગયા છે. આ ગુજરાત કોને બનાવ્યું? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. ચોક્કસથી તો આતા બનાસકાંઠાના ખેડૂતો જે ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સરકારની બેદરકારી સામે આવી હતી, પોતાની જવાબદારીમાંથી જે છટકવાની કોશિશ કરી હતી અથવા અંધારામાં રહી હતી, જે બાબતને લઈને બનાસકાંઠાના ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ત્યારે આ જ મુદ્દે જૂનાગઢના કેશોદના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. જરૂરથી જો ગુજરાતમાં જો વાત કરીએ તો જે ગુજરાતમાં જે કમોસમી વરસાદને વધુ વરસાદને કારણે જે ખેડૂતોને જે નુકસાન ગયું છે તેને લઈને જે ખેડૂતોને જે વળતર નથી મળ્યું, હું પહેલા તો આપને બતાવીશ કે અહીંયા ઘણા બધા જે કેશોદના આપણી સાથે જે ખેડૂતો છે, ઘણા બધા લોકો છે, એમની સાથે જ જે વાત કરવાનો જે પ્રયત્નો કરીશું કે જે ગુજરાતની અંદર જે કમોસમી વરસાદને કારણે જે એમને નુકસાન થયું છે, શું કહેશો જે કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું તેને યોગ્ય વળતર હજી સુધી મળવા નથી? આ ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો ખેતી કરે છે અને આ ગુજરાત એક ખેતી પ્રધાન રાજ્ય હોય ત્યારે ખેતીને પ્રાધાન્ય આપવાને બદલે આ સરકારે ખરેખર ગુજરાતની અંદર ખબર જ છે કે નુકસાન થયું છે, છતાં એ નુકસાનીનું કોઈ પણ પ્રકારનું સર્વે એ છે કેન્દ્રની અંદર મોકલેલું ના હોય તેવી જાણ થયેલ હોય. જે ગુજરાતની અંદર ખરેખર નુકસાન હોય અને જો ઉપર લેવલે કોઈ પણ પ્રકારની કેન્દ્રની અંદર જાણ જ ન કરે તો પછી ગુજરાતના ખેડૂતોને સહાય તો કેવી રીતે મળે? જરૂરથી અન્ય જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું. શું કહેશો કેન્દ્ર સુધી જે એમને ગુજરાતનો જે મેસેજ નથી પહોંચ્યો છે ખેડૂતો માટે? જુનાગઢના કેશોદથી ખેડૂત હું ભરતભાઈ લાડાણી. જ્યારે રાજ્યની અંદર કોઈ આફત આવે ત્યારે SDRF અને NDRF એટલે કે સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર રિઝર્વ ફંડ, એક રિઝર્વ ફંડ રાખ્યું હોય કે કોઈ આફત આવે ત્યારે લોકો કે ખેડૂતને એમાંથી સહાય આપી અને એને ઊભા કરવાના હોય. જ્યારે ગુજરાતની અંદર 2024ના ચાલુ ચોમાસામાં ઘણો બધો પુષ્કળ વરસાદ થયો. સરકાર જાણતી હોવા છતાં ખેડૂતોને ન આપવાના બદ ઇરાદે આ રાજ્યના મુખ્યમંત્રીએ કેન્દ્રની સરકારને બિલકુલ પત્ર લખીને જાણ ન કરી કે આવેદન પત્ર ના આપ્યું. આ વાતનો ખુલાસો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા હોય, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે શક્તિસિંહ ગોહિલે જવાબ માંગ્યો અને જવાબની અંદર આ ખુલાસો થયો. કેન્દ્ર એવું સ્વીકારે છે હાસ્યાસ્પદ કે અમને રાજ્યના મુખ્યમંત્રીએ કોઈ આવેદન પત્ર નથી આપ્યું. ખૂબ દુઃખની વાત છે કે આ 26 સાંસદ અને 182 ધારાસભાની સીટમાં ભાજપને નુકસાન જતું હોય તો એને ખબર હોય. આ રાજ્યનો મુખ્યમંત્રી બદલવો પડે એમ છે, એ એની પાસે ડેટા છે. અને જ્યારે કોરોના કાળમાં ડ્રોનથી જો કોઈ તપાસ કરવી હોય તો થતી હતી. જ્યારે ખેડૂતની વાત આવે, ખેડૂતને દેવાની વાત આવે ત્યારે કોઈ જાતના સર્વે ન કરવા કે અમને ખબર નથી એવો લૂલો બચાવ કરીને નીકળી જવું. અને જો ખરેખર કે રાજ્યએ લખીને દીધું હોત તો NDRFના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ જે મળવાપાત્ર રકમ હતી એ આજે ખેડૂતના ખાતામાં આવી ગઈ હોત અને થોડો ઘણો પણ મહદ અંશે ખેડૂતને ટેકો થાત. જરૂરથી જે અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલી વખત જે સહાય આપવામાં આવી છે, શું કહેશો? 2014ની અંદર આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામ હેઠળ ખૂબ મતો માંગ્યા છે. અને આ એક જ રાજ્ય એવું છે કે જેને વાંઝિયું કહી શકાય. 28 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આ ગુજરાતને
ખેડૂતોના પાકનું રક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સદંતર નાબૂદ કરી દીધી, બંધ કરી દીધી. છતાં ગુજરાતનો કિસાન શા માટે સમજતો નથી? આ ખરેખર એક બીજી વેદના છે કે તમારા પાકનું રક્ષણ નહીં. આજે 182 ધારાસભ્ય બેઠા છે, કોઈ પણ રાજકીય પાર્ટીનો ધારાસભ્ય હોય તો એના વીમા છે, એના પરિવારના વીમા છે, તો તમારા ખેતીનો વીમો નથી. આ રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષની અંદર ખેડૂતોને કઈ આપ્યું જ નથી. જરૂરથી અન્ય જે ખેડૂત છે એમની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો તમને, કેટલી વખત જે સહાય સરકાર દ્વારા મળવામાં આવી છે, કમોસમી વરસાદ પડ્યો છે, આનો જવાબદાર કોણ? આ હું કેશોદ તાલુકાનો ખેડૂત છું અને આ તો 10-12 વર્ષ કોઈ સરકાર કાંઈ દેતી લેતી કાંઈ કરતી નથી. માણસ ખેડૂતને બધાને બગડી જાય, માલ બગડી ગયો, અટાણે કાંઈ ભાવની પેરિટી નથી કાંઈ, અને જે કાંઈ કરે બધા મોટા બધા બેઠા બધા એનું હકેલી અને ઘર ભેરા થઈ જાય. અને ખેડૂત આમું કોઈ કાંઈ જોતું નથી. ખેડૂત અટાણે દવા પીને આપઘાત કરે છે, કાંઈ મહિને ખાતર લેવા નથી, ટાઈમે ખાતર નથી મળતું, કાંઈ કોઈ વસ્તુ નથી મળતી. અટાણે બજારમાં દબાઈ ગઈ છે, ખેડૂતને બધું અટાણે માલ લેવો હોય, ખાતર લેવું હોય, બધું લેવું હોય તો કાંઈ મળતું નથી. સહાય આ 10 વર્ષે કોઈને ખેડૂતને આપી નથી. આ બધા સરકારમાં, રાજ્ય સરકારને આને કેવું જોઈએ કે ભાઈ આ બધા કાંઈ છે બધા હવાને ગીજા ભરીને હવાને ઘેરે વયા જાય. જરૂરથી ક્યાંક ને ક્યાંક જે જોયું તો કેશોદના જે ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા આક્ષેપો પણ કરી રહ્યા છે કે તે તેમના પોતાનું જ કરે છે. અત્યારે જે કેશોદના જે ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ અમારે જે ગુજરાતમાં જે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે તો કેન્દ્ર સુધી જે એના મેસેજ અમે લોકોએ પહોંચાડ્યા છે ત્યાં સુધી શું કામ નથી પહોંચ્યા, તો અમને વહેલી તકે જે સહાય છે તેની માંગ કરવામાં આવી છે અને અમને જે સહાય મળે તેવી ક્યાંક ને ક્યાંક આ લોકો તમામ લોકો છે માંગ કરી રહ્યા છે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. ત્યારે આ જ મુદ્દે વલસાડના ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સમગ્ર ગુજરાત સહિત વલસાડ જિલ્લાની અંદર પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. ખેડૂતો દ્વારા વળતરની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ વળતર હજી સુધી ખેડૂતોને મળ્યું નથી. જેના રાજ્ય સરકારે NDRF હેઠળ કેન્દ્ર સરકાર પાસે વળતરની માંગણી કરી હતી, જેના કારણે ખેડૂતો અને રાજ્યને નુકસાન થયું હતું. આ અંગે જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે મને કંઈ ખબર જ નથી. અને કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં ભારત સરકારે કહ્યું કે ગુજરાતમાંથી કોઈ માંગણી કરવામાં આવી નથી અને ખેડૂતોને નુકસાન માટે કોણ જવાબદાર? ખેડૂતોને તો પડ્યા માટે પાટું પડ્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના જે ખેડૂતો છે તેમની પાસે પૂછવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને રૂપેશભાઈ, વળતર મળ્યું જ નથી. રાઘવજી પટેલ કે મને કંઈ ખબર જ નથી, શું કેવું છે આપનું? વળતર નથી મળ્યું હોવા સુધી એ વાસ્તવિક વાત છે. ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં અતિશય ભારે વરસાદના કારણે ખૂબ મોટા પાયે નુકસાન થયેલું છે. એનું સર્વે પણ વલસાડ જિલ્લા ખેતીવાડી દ્વારા કરવામાં આવેલું, પણ વળતર આજ સુધી મળ્યું નથી. જે શક્તિસિંહ ગોહિલ દ્વારા જે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં જો સાચો હોય તો આપણી સરકાર માટે પણ એ સારો વિષય ના કહી શકાય. બીજી વસ્તુ કે ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકાર સાથે લાયઝન કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને કેન્દ્ર સરકારમાં હોય ત્યારે આ વસ્તુ બનવું ના જોઈએ. છતાં બન્યું હોય તો પણ આવું ફરીથી રિપીટ ના થાય અને જે કંઈ વાસ્તવિક ચિત્ર છે એનું વર્ણન કરીને ખેડૂતને હજી પણ સમય છે, હજુ પણ જે કંઈ વળતર મળવા પાત્ર છે તો મળવું જ જોઈએ એવી અમારી માંગણી છે. શું લાગે છે બીજા ઘણા બી પ્રશ્ન છે ખેડૂતોના, તો તે કયા પ્રકારના વલસાડ જિલ્લામાં ખેડૂત વિષય એવા છે કે ખેડૂતના માટે દરેક પ્રશ્ન વારંવાર ઉદ્ભવવાના જ. વાતાવરણમાં હંમેશા પલટો આવતો રહી છે, કમોસમી વરસાદો પણ પડતો રહી છે, ઘણા બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, એટલે પ્રશ્નો તો રહેવાના જ છે. પણ સરકારે પણ દરેક પ્રશ્નો માટે અલગ અલગ પોલિસી બનાવીને ખેડૂત માટે જે નીતિ વિષયક નિર્ણયો છે લઈને પણ ખેડૂત તરફી નિર્ણયો લેવા જોઈએ. કેન્દ્ર સરકાર સુધી આ પહોંચ્યું જ ન એવું લાગે છે તમને? અમે કાર્યકર્તા તરીકે અથવા તો ખેડૂત તરીકે એટલી બધી સમજ ના હોઈ શકે, પણ જો ના પહોંચ્યો તે સરકાર માટે અને અમારા સૌ માટે દુઃખદાયક છે. NDRF તરફથી વળતરની માંગણી જ કરી ન હતી, શું કેવું છે આપનું? NDRF એ શક્તિસિંહે પ્રશ્ન ઉઠાવ્યો છે, હવે વાસ્તવિક શું ચિત્ર છે એ અમને ખ્યાલ નથી, પણ ના ઉઠાવ્યો તે ગંભીર વિષય છે. ખાસ કરીને આપણે જાણવાનો પ્રયાસ કરીશ, વલસાડ જિલ્લામાં શું લાગે છે, વળતર મળવું જોઈએ કે ન મળવું જોઈએ? આપને જણાવતા એક સંકોચ અનુભવું છું. આ ડાંગરનું નહીં પણ છેલ્લા 2 વર્ષથી જે વલસાડ જિલ્લાની અંદર આખા ભારત દેશમાં અને આખા વર્લ્ડમાં ફેમસ છે એવી કેરીની જે કોઈ વાત છે, વલસાડ જિલ્લામાં જે કેરીનું સર્વે અને નુકસાન છેલ્લા 2 વર્ષથી થતું છે એનું સર્વે થઈ જાય છે, બધા ફોર્મ પણ ભરાય છે. ખેડૂતો પાસે 200 થી 500 રૂપિયાનો ખર્ચો પણ
બાગાયત વિભાગ તરફથી કરવામાં આવે છે, પણ છેલ્લા 2 વર્ષથી કેરીની બી નુકસાનીની જે કોઈ સહાય છે એ પણ નથી મળી અને ડાંગરની પણ આ તમે જેમ રૂપેશભાઈએ કીધું અને જે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે તે પ્રમાણે એનું પણ સર્વે થયું છે, ફોટા પણ જીઓ ટ્રેકિંગથી કરવામાં આવ્યા છે, પણ એનું પણ વળતર આજ દિન સુધી વલસાડ જિલ્લાને નથી મળ્યું. સર્વે થયું છે, ફોટા પાડવામાં આવ્યા છે, વળતરની માંગણી કરવામાં આવી છે, પરંતુ વળતર મળ્યું નથી. કેટલી નુકસાની તો જે રીતે બધું ભાત પડી ગયેલું હતું, બધું ભાત પડી ગયેલું એનું લોકેશન હિસાબે બધા ફોટોગ્રાફી ગ્રામસેવકોને અને એમને પહોંચાડી દીધા હતા, પણ આજ સુધી કોઈ ટીમ અમારે ત્યાં આવી નથી. આ પહોંચાડ્યા પછી સર્વે થયું પછી કોઈ પણ જાતની જાણકારી અમને મળી નથી. વળતર મળ્યું છે ખરું? ના, વળતર મળ્યું નથી. અમારી ફોનિક ચર્ચાઓ પર હજુ અમારા પાસે કોઈ મેસેજો નથી, એવા અમારા અધિકારીઓના અમારા પર મેસેજ આવે છે. અધિકારીઓના મેસેજ આવે છે, વળતર મળ્યું નથી. કેટલી નુકસાની હતી? નુકસાની પૂરેપૂરી ભાત લપેટાઈ ગયું છે. હમણાં વચમાં ધારાસભ્ય ભરતભાઈ આવ્યા, તેમણે એમ રજૂઆત કીધી કે વલસાડ જિલ્લો, મેં તેમને રજૂઆત કીધી કે વલસાડ જિલ્લો કાયમ માટે કાઢી મૂકો છે, તો એનું શું ને અમને વળતર મળવું જોઈએ. વળતર માટે અધિકારીઓ આવે છે, ફોટા પાડવામાં આવે છે, વળતરની માંગણી કરવામાં આવી છે. રાઘવજી પટેલનું કહેવું છે મને કંઈ ખબર જ નથી. ત્યારે વલસાડ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદના કારણે મુખ્યત્વે કરીને કેરીના પાક તેમજ ડાંગરના પાકમાં નુકસાની થઈ હતી, પરંતુ ખેડૂતોને આજ દિવસ સુધી વળતર મળ્યું જ નથી. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.